નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ફરી એકવાર આપણે ભેગા થયા છીએ કમ્પ્યુટરના એક નવા પોઈન્ટ સાથે, જેનું નામ છે ફાયરવોલ. હવે મિત્રો, કોમ્પ્યુટરનો આજનો જે ટોપિક છે ફાયરવોલ, એ ખાલી ને ખાલી કોઈ બિન સચિવાલય ઓરિએન્ટેડ કે કોઈ એક પરીક્ષા ઓરિએન્ટેડ નથી મિત્રો. આ પોઈન્ટ તમે લઈ લો, કોઈ પણ પરીક્ષા તમે લઈ લો, IBPS હોય, GPSC હોય, ઇવન PSI હોય કે ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા હોય, દરેક જગ્યાએ પૂછાયેલો છે. પહેલાં તો હું વાત કરું 2017ની જે GPSC મેન્સ હતી મિત્રો, જે લોકોએ આપી હોય, એમાં સાયન્સમાંથી આ એક ક્વેશ્ચન હતો, ફાયરવોલ એટલે શું? 3 માર્ક્સનો ક્વેશ્ચન હતો મિત્રો. ફાયરવોલ એટલે શું, તેના ફાયદા અને તેના ગેરફાયદા જણાવો. ઓકે, હવે તમને આખો પોઈન્ટ ખબર હોય ફાયરવોલની ડેફિનેશન સાથે, એના પ્રકારો, ત્યારે તમે એના ફાયદા અને ગેરફાયદા જણાવી શકો મિત્રો. ઓકે, સાથે સાથે હું તમને કહું તો બિન સચિવાલય માટે એપેન્ડિક્સ G છે મિત્રો. એ એપેન્ડિક્સ Gમાં ડિટેલ સિલેબસ છે જે કોમ્પ્યુટરનો, એમાં ફાયરવોલ વિશે ચર્ચા કરવાનું કીધેલું છે. એટલે ફાયરવોલમાંથી પ્રશ્નો પૂછી જ શકે. આપણે આખો પોઈન્ટ ડિસ્કસ કરવાનો મિત્ર. કોઈ પણ પરીક્ષામાં પૂછાય, ચાહે GPSC હોય, બિન સચિવાલય હોય, PSI હોય, એક પણ પોઈન્ટ આમાંથી છૂટશે નહીં. દરેકે દરેક વસ્તુની ચર્ચા કરવાના છીએ ફાયરવોલ વિશે મિત્રો. હવે દેખો, તમને હાર્ડવેર કોને કહેવાય, સોફ્ટવેર કોને કહેવાય, ઓકે, રાઉટર શું છે, એ બધા જ સમજાઈ લેશે. પણ કોમ્પ્યુટરમાં અમુક જે પોઈન્ટ છે મિત્રો, હું તમને વાત કરું કે લાઈક ફાયરવોલ છે, ટ્રબલ શૂટિંગ છે, ઓકે, જનરલ સિક્યુરિટી પર્પઝ સોફ્ટવેર છે, આ જે કન્સેપ્ચ્યુઅલ પોઈન્ટ છે એની સમજ બહુ ઓછી જગ્યાએથી મળે છે. તમે કોઈ બુક પણ વાંચી લેશો મિત્રો, તો પણ ફાયરવોલ વિશે જો તમને ડિટેલમાં નહીં ખબર હોય તો તમને એ વાંચેલું ક્લિયર નહીં થાય. કોઈ પણ બુક હોય મિત્રો, બધી બુકો સારી જ હોય છે, તમે કોઈ પણ સોર્સ યુઝ કરો, બરાબર મિત્રો. ઓકે, આપણે દરેકે દરેક ચર્ચા કરવાના છીએ કમ્પ્યુટરને. એટલે આમાં કેવું કે પછી તમે ઓછું વાંચો, વધુ વાંચો, એનાથી મેટર નથી કરતું. તમે એકવાર ખાલી આ ફાયરવોલનો વિડીયો જોઈ લેજો મિત્રો, દરેકે દરેક પોઈન્ટ કવર થઈ જશે. ઓકે, આપણે ફૂલ ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ મિત્રો. તો હવે આપણે વાત કરીએ કે આપણે આ ફાયરવોલ પોઈન્ટમાં શું ચર્ચા કરવાના છીએ. એક તો નામ ઉપરથી જ તમને ખબર પડી જાય, ફાયર. ઓકે, એટલે હું તમને કહું તો અગ્નિ, વોલ એટલે દિવાલ. ઓકે, તો આપણે ફાયરવોલમાં શું ડિસ્કસ કરવાના છીએ એના પહેલાં મારે એક વસ્તુ થોડી ચર્ચા કરી લેવી છે મિત્રો. મને એક્ઝેક્ટ યાદ નથી, પણ 2018 કે 2019 આ બેમાંથી એક વર્ષમાં GMCની પરીક્ષા લેવાયેલી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મિત્રો. ઓકે, તો એમાં ફાયરવોલ રિલેટેડ એક ક્વેશ્ચન પૂછાયેલો જ. મેં જોયું તો મોટાભાગના લોકોએ એ પ્રશ્નમાં મિસ્ટેક કરેલી. પ્રશ્ન શું હતો મિત્રો, પછી આપણે બધું સમજવાનું શરૂ કરીએ. તો મિત્રો, પ્રશ્ન એવો હતો કે નીચેનામાંથી ફાયરવોલનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. નીચે 4 ઓપ્શન હતા મિત્રો. એમાં પહેલો ઓપ્શન હતો વાયરસના હુમલા, જે કોમ્પ્યુટર વાયરસ હોય એ કમ્પ્યુટર ઉપર હુમલો કરે એના રક્ષણ સામે. પછી એક હતો અગ્નિના હુમલાના રક્ષણ સામે. એક બીજો ઓપ્શન હતો બિન અધિકૃત હુમલાના રક્ષણ સામે. અને ચોથો ઓપ્શન હતો, એક્ઝેક્ટલી મને યાદ નથી, બટ આ 3 ઓપ્શન મને યાદ છે. મેં જોયેલું કે મોટાભાગના લોકોએ મિત્રો એક જ જવાબ લખેલો, શું? વાયરસ, કોમ્પ્યુટર વાયરસ જે કમ્પ્યુટર પર હુમલો કરે એના રક્ષણના હુમલા, ઓકે, એના હુમલામાં રક્ષણ માટે. પણ મિત્રો, તમારા કમ્પ્યુટર પર જ્યારે વાયરસ એટેક થાય, કમ્પ્યુટર વાયરસ, ત્યારે એનાથી બચવા માટે એન્ટીવાયરસ જરૂરી હોય છે, નો ફાયરવોલ. ઓકે, ફાયરવોલ અને એન્ટીવાયરસ બંનેનું કામ સિસ્ટમને પ્રોટેક્ટ કરવાનું છે, પણ બંને વચ્ચેનો તમે ડિફરન્સ સમજો મિત્રો. આનો સાચો જવાબ હતો બિન અધિકૃત હુમલાના રક્ષણ માટે, બરોબર. બિન અધિકૃત એટલે કે કોઈ વ્યક્તિ હોય જેને અધિકાર નથી એ સિસ્ટમમાં એન્ટર થવાનો, એવો જ્યારે કોઈ હુમલો થતો હોય તો એની સામે રક્ષણ માટે ફાયરવોલ વપરાય છે. હવે દેખો મિત્રો, આપણે ફાયરવોલમાં કઈ વસ્તુ ડિસ્કસ કરવાના છીએ. હું તમને કહું તો પહેલાં તો ફાયરવોલ શું છે એ સમજીશું. હવે ફાયરવોલ સમજવા માટે મિત્રો તમને ડેટા પેકેટ અને IP પેકેટ શું છે એ ખબર હોવી જોઈએ. હું સમજાવીશ ડિટેલમાં. ઓકે, પછી ટાઈપ્સ ઓફ ફાયરવોલ સમજીશું. ફાયરવોલના કેટલા પ્રકારો છે એ ચર્ચા કરીશું મિત્રો. પછી ચર્ચા કરીશું લિમિટેશન ઓફ ફાયરવોલ, એટલે ફાયરવોલની લિમિટેશન શું છે. ઓકે, અને છેલ્લે યુઝેસ ઓફ ફાયરવોલ, એટલે ફાયરવોલનો ઉપયોગ ક્યાં છે, આપણે કઈ જગ્યાએ કયું ફાયરવોલ ઉપયોગ કરી શકીએ મિત્રો. આ બધી વસ્તુ. ઇન શોર્ટ, ફાયરવોલની એક જ લાઇનમાં ડેફિનેશન લખવી હોય તો બિન અધિકૃત હુમલા સામે રક્ષણ માટે. ઓકે, અનઓથોરાઇઝ પીપલ તમારી સિસ્ટમ એક્સેસ ના કરી શકે એટલા માટે ફાયરવોલ જરૂરી છે.
હવે જો મિત્રો ખરેખર આના ડિટેલમાં સમજવામાં આવે તો જ તમે બધા ક્વેશ્ચનનો આન્સર આપી શકો. તમને કોઈ પહેલો જ ક્વેશ્ચન પૂછે કે ફાયરવોલ એ નીચેનામાંથી કયા પ્રકારની ડિવાઇસ છે, ઓકે, નીચે ઓપ્શન આપે હાર્ડવેર, સોફ્ટવેર, હાઇબ્રિડ, તો પહેલાં તો ત્યાં જ ઘણા કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ ફાયરવોલ કઈ ડિવાઇસ છે, હાર્ડવેર ડિવાઇસ છે, સોફ્ટવેર ડિવાઇસ છે કે હાઇબ્રિડ ડિવાઇસ છે. તો હકીકતમાં ત્રણ પ્રકારની ડિવાઇસ છે. આપણે સમજીશું મિત્રો કેવી રીતે, બરાબર. હવે દેખો, મારે તમને ફાયરવોલ સમજાવવું હોય તો મેં તમને કીધું કે આની ડેફિનેશન શું છે ફાયરવોલની, કે જ્યારે મિત્રો તમે ઇન્ટરનેટમાંથી, ઇન્ટરનેટ એટલે એવું કહી શકાય એક્સટર્નલ નેટવર્ક, ઓકે, આપણે યુઝર છીએ જે આપણે કોમ્પ્યુટરમાં કોઈક ડેટા યુઝ કરતા હોઈએ, કોઈ ડેટા ફેચ કરતા હોઈએ, બરાબર. વચ્ચે ફાયરવોલ છે ના એક્સટર્નલ નેટવર્ક છે જેને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. જ્યારે તમે કોઈ ઇન્ટરનેટ ઉપરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરતા હોય, ઓકે, મીન્સ કે ઇન્ટરનેટ ઉપરથી કોઈ ફાઇલ રિસીવ કરતા હોય, ત્યારે એ જે ફાઇલ છે તમારા કમ્પ્યુટરમાં સેફ આવે, બરાબર, કોઈ મેલિશિયસ વસ્તુ તમારા સિસ્ટમમાં એન્ટર ના થાય, એટલા માટે ફાયરવોલ હોવું જરૂરી છે મિત્રો. ઓકે, હું તમને સમજાવીશ હમણાં કે સોફ્ટવેર ફાયરવોલ કેવી રીતે હોય, હાર્ડવેર ફાયરવોલ કેવી રીતે હોય, એ દરેક વસ્તુ આપણે ડિસ્કસ કરવાના છીએ. તો મેં અહીં લખ્યું છે મિત્રો, જો ફાયરવોલ એ નેટવર્ક સિક્યોરિટી સિસ્ટમ છે કે જે તમારા બધા ઇનકમિંગ અને આઉટગોઈંગ નેટવર્ક ટ્રાફિકને, એટલે તમે આઈધર ડેટા સેન્ડ કરો અથવા રિસીવ કરો, ટ્રાફિકને અદ્યતન અને સુરક્ષા નિયમોના નિર્ધારિત સેટ પર નિયંત્રણ કરે છે, બરાબર. અને એક બીજી લાઈન મેં લખી છે કે ફાયરવોલ એ હાર્ડવેર, સોફ્ટવેર કે હાઇબ્રિડ ડિવાઇસ હોઈ શકે. હવે તમને સૌથી પહેલાં એવું થાય, સર ફાયરવોલ સોફ્ટવેર કેવી રીતે થાય? દેખો મિત્રો, તમારા કમ્પ્યુટરમાં જે ફાયરવોલ ઇન્સ્ટોલ હોય, ઓકે, કમ્પ્યુટરમાં જે ફાયરવોલ ઇન્સ્ટોલ હોય ને એ સોફ્ટવેર ફાયરવોલ કહેવાય મિત્રો. સેમ સપોઝ તમે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ યુઝ કરતા હોય રાઉટર થ્રુ, તો રાઉટરમાં જે ફાયરવોલ હોય મિત્રો, રાઉટરમાં પણ એક ફાયરવોલ હોય જેને હાર્ડવેર ફાયરવોલ કહેવાય. શું કહેવાય? હાર્ડવેર ફાયરવોલ. દેખો મિત્રો, સોફ્ટવેર ફાયરવોલ અને હાર્ડવેર ફાયરવોલ એનો ડિફરન્સ આપણી પરીક્ષામાં નહીં પૂછાય, પણ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. અને એઝ વેલ હાઇબ્રિડ ડિવાઇસ પણ એ હોઈ શકે. સોફ્ટવેર એટલે તમારા કમ્પ્યુટરમાં અંદર ઇનબિલ્ટ હોય, અને હાર્ડવેર એટલે મેં તમને કીધું કે જે રાઉટરમાં ઇન્સ્ટોલ હોય એ હાર્ડવેર ફાયરવોલ હોય, બરાબર. જો સોફ્ટવેર અને હાર્ડવેર બંને ફાયરવોલ તમે યુઝ કરતા હોય તો જ તમને સિક્યોરિટી પ્રોવાઈડ થશે, નહીં તો પાછળ શું પ્રોબ્લેમ થશે એ આપણે જોઈએ. હવે બેઝિક તો તમને અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ કે જ્યારે નેટવર્કમાંથી, મીન્સ કે ઇન્ટરનેટમાંથી આપણે કોઈ ફાઇલ લેતા હોઈએ મિત્રો, ઓકે, ત્યારે એ ફાઇલ સેફલી આપણા કમ્પ્યુટર સુધી કેવી રીતે લાવવી, તો એના માટે ફાયરવોલ કામ કરશે. ઓકે, એ નિયંત્રિત કરશે કે કોઈ મેલિશિયસ ફાઇલ હોય, કોઈ એવો ડેટા હોય કે જેમાં હેકર તમારા કમ્પ્યુટરમાંથી કોઈ ઇન્ફોર્મેશન ચોરવા માગતો હોય અથવા સ્નૂપ કરવા માગતો હોય કે ઓકે, કોઈ એવી ઇન્ફોર્મેશન કેચઅપ કરવા માગતો હોય, તો એને ફાયરવોલ એનાથી તમારા કમ્પ્યુટરને પ્રોટેક્ટ કરશે. સમજી ગયા? સિસ્ટમને પ્રોટેક્ટ કરવાનું જ કામ છે મિત્રો, ઓકે, પણ એ હેકર થ્રુ. હવે દેખો, હું તમને કહું, પહેલાં ફાયરવોલ સમજવું હોય મિત્રો, તો એના પહેલાં તમને ડેટા પેકેટ ખબર હોવી જોઈએ. ડેટા પેકેટનું બીજું નામ છે આઈપી પેકેટ. આઈધર તમે એના ડેટા પેકેટ કહો અથવા તો શું કહો, આઈપી પેકેટ. આ એકદમ સિમ્પલ છે મિત્રો, આટલું તમે સમજી જશો પછી તમને બહુ વાંધો નહીં આવે, ઓકે, પછી તમે ફટાફટ ફાયરવોલના પ્રકારોને સમજી લેશો. હું તમને વાત કરું મિત્રો કે ડેટા પેકેટ એટલે શું. તો ડેટા પેકેટ એટલે શું કે જ્યારે આપણે ઇન્ટરનેટ ઉપરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરતા હોઈએ, આ યુઝર છે મિત્રો, ઓકે, અને આ ઇન્ટરનેટ છે એટલે આઉટર નેટવર્ક છે. જ્યારે તમે ઇન્ટરનેટ ઉપરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરતા હોય, સપોઝ એ ફાઇલ 200 MBની છે, તો તમે શું માનો છો મિત્રો, 200 MB ડાયરેક્ટ તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે? નહીં, એક સાથે 200 MB નહીં થાય મિત્રો, ઓકે, મેં લખ્યું જ છે, જો 200 MBની ફાઇલ તમે જ્યારે ડાઉનલોડ કરો ત્યારે એક સાથે 200 MB નહીં થાય. પર સેકન્ડ એક એવું કહી શકાય કે પેકેટ થતા હશે, પર સેકન્ડ પેકેટ આવતા હશે. એ પેકેટ કોઈ પણ સાઇઝના હોઈ શકે, લાઈક 200 MBની ફાઇલ હોય તો 5 MB ના હોય, 400 MBની ફાઇલ હોય તો 10 MB ના હોય, ડિપેન્ડ કરે છે કેટલા તમારી સાઇઝની ફાઇલ છે. તો પર સેકન્ડે પેકેટ આવતા હોય મિત્રો, બરાબર, જેને આપણે શું કહીએ છીએ, ડેટા પેકેટ. સમજી ગયા મિત્રો? ઓકે, એકી સાથે 200 MBની ફાઇલ નહીં આવે, પર સેકન્ડ પેકેટ આવતા હશે. એ પેકેટ ડેટા પેકેટ અથવા આઈપી પેકેટ તરીકે ઓળખાય. હવે આપણે જોઈએ કે ડેટા પેકેટનું સ્ટ્રક્ચર કેવું હોય. મેં જે તમને વાત કરી મિત્રો કે જે 5-5 MBના પેકેટ આવતા હોય એનું સ્ટ્રક્ચર કેવું હોય, તો એના સ્ટ્રક્ચરમાં ઉપર હોય ને મિત્રો, આ જે ઉપરનો ભાગ હોય ને એમાં એડ્રેસ લખેલા હોય. તમને એવું થાય સર શેના એડ્રેસ? તો આમાં સેન્ડર કમ્પ્યુટરના એડ્રેસ હોય એઝ વેલ એઝ રિસીવર કમ્પ્યુટરના એડ્રેસ હોય, ઓકે. એટલે તમે દેખો, જે કમ્પ્યુટરમાં ડેટા સેન્ડ થતો હોય
જ્યાંથી ડેટા સેન્ડ થતો હોય એનું આઈપી એડ્રેસ હોય, જે કમ્પ્યુટરમાં ડેટા રિસીવ થતો હોય એનું આઈપી એડ્રેસ હોય, બરાબર. ઇન્ફોર્મેશન્સ હોય, ડેટા ક્યાંથી રિસીવ કરવાનો છે, ક્યાંથી સેન્ડ કરવાનો છે એની ઇન્ફોર્મેશન હોય, જે ઉપરનો ભાગ હોય. અને તમને આજે નીચે લખેલો છે મિત્રો મેં પેલોડ, તો આ પેલોડ શું છે? તો જે ઓરિજિનલ જે તમારી ફાઇલ છે, સપોઝ 200 MBનું કોઈ મૂવી હોય તો જે મૂવીનો કન્ટેન્ટ હોય ને મિત્રો એ પેલોડમાં હોય. ક્યાં હોય મૂવીનો કન્ટેન્ટ? પેલોડમાં હશે. સમજી ગયા? એટલે આ 5 MBનું પેકેટ હોય ને એ 5 MB એક્ઝેક્ટલી આખો ડેટા નહીં હોય, આખો પેલોડ નહીં હોય, ઉપર પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન હશે. ઓકે, એ સિક્યોરિટી પર્પઝ હોય. સમજી ગયા? ફાયરવોલ એને જ ચેક કરે કે ભાઈ આ જે પેકેટ આવે છે એમાં જે એડ્રેસ છે એ બરોબર છે કે નહીં. ઓકે, નીચે તમારો ઓરિજિનલ ડેટા હશે કે જે ફાઇલ બિલોંગ કરતી હશે, ઓરિજિનલ કન્ટેન્ટ હશે, બરાબર. તો ડેટા પેકેટ તમે સમજી ગયા મિત્રો, બરાબર. તો હવે તમે આઈપી એડ્રેસ ફાયરવોલના પ્રકાર એકદમ ઇઝીલી સમજી જશો. મેં આના પહેલાં જે વિડીયો બનાવ્યો હતો કોમ્પ્યુટરમાં મિત્રો, મેં એટલા માટે જ આઈપી એડ્રેસ ઉપર બનાવેલું કે જેથી તમને ખબર પડે. હવે દેખો એના 3 પ્રકાર છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ થ્રુ આપણે સમજવાના છીએ, બહુ મજા આવે એવો પોઈન્ટ છે મિત્રો. ટાઈપ્સ ઓફ ફાયરવોલ, 3 પ્રકારના ફાયરવોલ. ફાયરવોલ ઘણા બધા પ્રકારના છે, મેઇનલી 3 ટાઈપ છે મિત્રો. પહેલો પ્રકાર છે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ. ઓકે, પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ. બીજા નંબરનો પ્રકાર છે મિત્રો એપ્લિકેશન અથવા તો પ્રોક્સી ફાયરવોલ. બંનેમાંથી તમે કોઈ પણ નામ કહી શકો, એપ્લિકેશન આઈધર પ્રોક્સી ફાયરવોલ. એન્ડ થર્ડ વન ઇઝ હાઇબ્રિડ ફાયરવોલ. ત્રીજા નંબરનો જે પ્રકાર છે ને એ કયો પ્રકાર છે? હાઇબ્રિડ ફાયરવોલ. સમજી ગયા મિત્રો? હવે દેખો હું તમને કહું મિત્રો, તો આ જે 3 પ્રકાર છે એ કેવી રીતે સારા છે, એની લિમિટેશન શું છે એ આપણે જોડે જોડે ડિસ્કસ કરીશું. તમને એકદમ સિમ્પલ આઈડિયા આવી જશે. ઓકે, તો હું વાત કરું પહેલો પ્રકાર મિત્રો, પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ. હું તમને ખાલી આકૃતિ ઓરિએન્ટેડ સમજાવીશ ને, તમે એકદમ કમ્પ્લીટલી સમજી જશો. આ ઇન્ફોર્મેશન મેં તમારા માટે લખી છે કે જ્યારે મારે તમને પીપીટી આપી હોય તમે ખાલી વિડીયો જુઓ ને પછી આ વાંચી લેશો ને એટલે તમને કમ્પ્લીટલી ખબર પડી જશે. એક્ઝેક્ટલી મિત્રો પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલમાં શું થતું હોય, સિક્યોરિટીના સંદર્ભમાં આ ફાયરવોલ કેવા છે અને ક્યાં ઇન્સ્ટોલ હોય એ હું તમને કહી દઉં. દેખો મિત્રો, એક સિમ્પલ જ આપણે ડાયાગ્રામ થ્રુ સમજવાનું છે. આ યુઝર છે, યુઝર એટલે આપણે છીએ મિત્રો. આ ફાયરવોલ છે, બરોબર, જેને આપણે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ કહીએ. મિત્રો યાદ રાખો, પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ હોય એ ક્યાં હોય? રાઉટરમાં અંદર હશે. ઓકે, એટલે હાર્ડવેર ફાયરવોલ છે. અને આ ઇન્ટરનેટ છે જેને આપણે એક્સટર્નલ નેટવર્ક કહીએ છીએ, બરોબર. હવે શું થાય મિત્રો, દેખજો, યુઝર કોઈ ફાઇલની ડિમાન્ડ કરે, ઇન્ટરનેટ ઉપર કોઈ ફાઇલની ડિમાન્ડ કરે ત્યારે જે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ છે એના થ્રુ ઇન્ટરનેટ ઉપર ક્યાં શું જશે? રિક્વેસ્ટ જશે. હવે ઇન્ટરનેટ ઉપર આપણે જે યુઝરે જે ફાઇલને રિક્વેસ્ટ કરી હોય તો મેં તમને કીધું કે એ રિટર્ન આવશે કોની જોડે? યુઝર જોડે. પણ કોના થ્રુ મિત્રો? પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ થ્રુ. હવે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ શું કરશે? ઇન્ટરનેટ ઉપરથી જે ફાઇલ હશે, મેં હમણાં જ કીધું આખી ફાઇલ નહીં આવે મિત્રો, એના 5 MBના કે જે સાઇઝની ફાઇલ હશે પર્ટિક્યુલર, એ અમુક સાઇઝના ડેટા પેકેટ આવશે, જેને આપણે શું કહીએ? ડેટા પેકેટ અથવા એને આઈપી પેકેટ કહીએ છીએ. તો જે ડેટા પેકેટ છે મિત્રો, એ ડેટા પેકેટમાં શું હશે? હવે આ જે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ છે મિત્રો, એ શું કરશે? દેખો, જે પેકેટ આવતા હશે ને, જે ડેટા પેકેટ આવતા હશે ને, એમાં જે ઉપરનો ભાગ હશે, મેં તમને કીધું કે ડેટા પેકેટનો ઉપરનો ભાગ શું હોય? એડ્રેસ હોય. ઓકે, સેન્ડર કમ્પ્યુટર એડ્રેસ, રિસીવર કમ્પ્યુટર એડ્રેસ, એ એડ્રેસ જ ચેક કરશે મિત્રો. નીચે પેલોડ હશે ને, એ પેલોડ ચેક નહીં કરે. હવે તમે દેખો, ડેટા પેકેટના 2 ભાગ છે, એક એડ્રેસ અને બીજો પેલોડ. પેલોડ ચેક નહીં થાય, ખાલી એડ્રેસ ચેક કરશે. તો તમે એક વસ્તુ જોઈ, 2 ભાગમાંથી એક જ ભાગ ચેક થાય. પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલને લાગ્યું કે ભાઈ એડ્રેસ બરોબર છે, પેલોડ ચેક નહીં કરે, એટલે સીધું તમારા કોમ્પ્યુટરમાં આવી જશે. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે જે આ પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ હોય ને, એ કેવા હોય? ઝડપી હોય. કેમ કે 2માંથી એક જ ભાગ ચેક થાય. ઓકે, જે ઓરિજિનલ ડેટા હોય ને, પેલોડ, મેં તમને કીધું ભાઈ મૂવી ફાઇલ હોય તો જે મૂવીનો ડેટા હોય ને એ ચેક નહીં થાય, ઉપરનું ખાલી એડ્રેસનો જ ભાગ ચેક થશે. તો મેં લખ્યું છે, જુઓ મિત્રો, કે આ પ્રકારના ફાયરવોલમાં નેટવર્કમાંથી આવતા ડેટા પેકેટમાં સેન્ડર રિસીવર આઈપી પોર્ટ એડ્રેસ ફાયરવોલ દ્વારા વેરીફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ પેકેટને યુઝર સુધી પહોંચાડવામાં આવે છે, બરાબર. પછી અહીં શું લખ્યું છે? અહીં કમ્પ્યુટર હેકર, અહીં પ્રોબ્લેમ શું થઈ શકે મિત્રો? આની લિમિટેશન શું છે? જુઓ, મેં તમને કીધું કે 2 ભાગમાંથી જે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ છે એ ખાલી ઉપરનું એડ્રેસ જ ચેક કરે છે. એટલે હેકર શું કરી શકે? આ જે પેલોડવાળો ડેટા છે ને, એમાં ડમી ઇન્ફોર્મેશન નાખીને
ડમી ઇન્ફોર્મેશન નાખીને કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને તમારી સુધી પહોંચાડી શકે. એટલે ત્યાં પેલોડમાં ચેડા થવાના ચાન્સીસ ખરા મિત્રો. સમજી ગયા? તો એ મેં લખ્યું છે જો અહીં કમ્પ્યુટર હેકર પેલોડમાં ડુપ્લિકેટ ઇન્ફોર્મેશન મોકલીને આપણી જોડે ચીટ કરી શકે છે. કેમ કે બેમાંથી એક જ ભાગ શું થાય છે? ચેક થાય છે મિત્રો. એકદમ સિમ્પલ છે. ઓકે, હવે અહીં શું કીધું છે? જો આ ફાયરવોલ રાઉટરના અંદર હોવાથી મેં તમને કીધું કે ભાઈ હાર્ડવેર ફાયરવોલ છે તો એ રાઉટરની અંદર હશે. ઓકે, તો હોવાથી એ શું હોય? સસ્તા હોય અને સુરક્ષાના સંદર્ભમાં એટલા ઇફેક્ટિવ હોતા નથી. ઓકે, એટલે કોઈ જગ્યાએ સિક્યોરિટી બહુ મેન્ટેન કરવાનો ઇશ્યુઝ હોય ત્યાં આપણે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ યુઝ નહીં કરીએ. એ હું પાછળ સમજાવીશ કે કઈ જગ્યાએ કયા ફાયરવોલ યુઝ કરવા મિત્રો. તમને ખબર પડી ગઈ કે સિક્યોરિટીની સંદર્ભમાં કેમ એટલા ઇફેક્ટિવ નથી? કેમ કે પેલોડ ચેક થતો નથી મિત્રો. બરાબર, પેલોડ ચેક ના થતો હોય તો જે હેકર હોય એ શું કરી શકે? ઓકે, તો હેકર હોય ને એ મેલિશિયસ ઇન્ફોર્મેશન પેલોડમાં નાખીને યુઝર સુધી એ પહોંચાડી શકે પેકેટને. તો એનાથી શું થાય? ત્યાં ચીટ કરવાના ચાન્સ વધી જાય. તો આની લિમિટેશન શું છે? પેલોડ ચેક ના થતો હોવાથી ઓકે વાયરસ મીન્સ કે કોઈ મેલિશિયસ ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચી શકે. અને આનો બેનિફિટ એ છે કે ઝડપી હોય અને સસ્તા હોય. કેમ કે એડ્રેસ જ ચેક થાય, ફટાફટ આવે પેકેટ. હવે સેકન્ડ નંબરનું આપણે સમજીએ. આ બે ઇન્ફોર્મેશન યાદ રાખો એટલે મોર ધેન ઇનફ છે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ માટે. સેકન્ડ નંબરનો જે પ્રકાર છે એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલ. હવે દેખો આ જે છે ને આગળનું જે આપણે જોયું પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ એનાથી અલગ થશે થોડું અહીં કામ. હું આ સમજાવું ને એના પહેલાં મારે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવવું છે. એ એક્ઝામ્પલ સમજશો ને એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે. ધ્યાન આપજો મિત્રો. હું આ યુઝરની જગ્યાએ આપણી માતા અઝ્યુમ કરું છું. આ આપણા માતા છે. આ એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલની જગ્યાએ આપણને ખુદને અઝ્યુમ કરું છું. એટલે આપણે જ છીએ. ઓકે, અને ઇન્ટરનેટની જગ્યાએ હું કોઈ શોપકીપરને અઝ્યુમ કરું છું. એટલે કોઈ દુકાનદાર છે, શોપકીપર. ઓકે, હવે એક સિમ્પલ એક્ઝામ્પલ સમજશો ને એટલે તમને આખું તમારા મગજમાં ક્લિયર થઈ જશે મિત્રો. ઓકે, સપોઝ આપણી માતા આપણને બોલાવે છે એક દિવસે અને આપણી માતા આપણને એવું કહે છે કે બેટા એક પેન લઈ આય. પેન લઈ આય એટલું કહેશે. તો આપણે શું કરીશું? કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા સિવાય સીધા શોપકીપર પાસે જઈશું અને એક પેન લઈને આવતા રહીશું. બરાબર, અને એ પેન આપણી માતાને આપી દઈશું. તમે એક વસ્તુ સમજ્યા મિત્રો? આમાં ખરેખર પેનની જરૂરિયાત કોની હતી? પેનની જરૂરિયાત આપણી માતાની હતી. પણ દુકાનદારને પૂછવામાં આવે કે ભાઈ પેનની જરૂરિયાત કોની હોય તો દુકાનદાર શું સમજશે મિત્રો? કે જે વ્યક્તિ પેન લેવા ગયો એને જ જરૂરિયાત હોય ને. સમજી ગયા મિત્રો? જે વ્યક્તિ પેન લેવા ગયો એને જ જરૂરિયાત હોય. દુકાનદારને ખબર નથી કે ભાઈ ઓરિજિનલ પેનની જરૂરિયાત આપણી માતાને છે. કેમ કે પેન લેવા આપણે ગયેલા. સેમ મિત્રો તમે આપણી માતાની જગ્યાએ જે કમ્પ્યુટર યુઝ કરતો હોય એ યુઝરને અઝ્યુમ કરી લો. સેમ આપણે છીએ એની જગ્યાએ પ્રોક્સી અથવા એપ્લિકેશન ફાયરવોલને અઝ્યુમ કરી લો. અને શોપકીપર છે ને એની જગ્યાએ ઇન્ટરનેટને તમે અઝ્યુમ કરી લો. કોમન સેન્સથી કમ્પ્લીટલી તમને ખબર પડી જશે કે જ્યારે યુઝર કોઈ ફાઇલની ડિમાન્ડ કરે મિત્રો, શેમાં? ઇન્ટરનેટ ઉપર કોઈ ફાઇલની ડિમાન્ડ કરે ત્યારે એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલ હોય એ આની રિક્વેસ્ટ યુઝરની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે અને કોના સુધી પહોંચાડશે? ઇન્ટરનેટ થ્રુ. હવે આ જે એપ્લિકેશન અથવા જે પ્રોક્સી ફાયરવોલ છે એ ઇન્ટરનેટને નહીં ખબર પડવા દે કે ભાઈ આ જે રિક્વેસ્ટ છે એ કયા યુઝર થ્રુ આવેલી છે અથવા કોની રિક્વેસ્ટ છે. સેમ આપણે જ્યારે પેન લેવા દુકાન ઉપર ગયા ત્યારે આપણે દુકાનદારને ખબર ના પડવા દીધી કે ભાઈ પેનની રિક્વાયરમેન્ટ કોને છે. ઓકે, દુકાનદારને તો શું લાગ્યું ભાઈ પેનની રિક્વાયરમેન્ટ આપણે લેવા ગયા તો આપણને જ છે. સેમ સમજવાનું છે મિત્રો કે આ જે પ્રોક્સી ફાયરવોલ છે એ ઇન્ટરનેટને એક્સટર્નલ નેટવર્કને નહીં ખબર પડવા દે. હું ઇન્ટરનેટ એટલા માટે લખું છું જ્યાંથી આપણે ડાઉનલોડ કરીએ છીએ ફાઇલ. ઓકે, બાકી એક્સટર્નલ નેટવર્ક જ કહેવાય. તો ઇન્ટરનેટને નહીં ખબર પડવા દે કે રિક્વાયરમેન્ટ કોના માટે છે. સમજી ગયા મિત્રો? ઓકે, તો ઇન્ટરનેટ શું કરશે? રિસ્પોન્ડ કરશે. બરાબર, અને એ જ ફાઇલ એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલ યુઝર સુધી પહોંચાડશે. ઓકે, હવે હું એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું તો હજુ થોડું વધુ ખબર પડશે. લાઈક આપણે facebook.com લખીએ. આ જે યુઝર છે ઓકે એ facebook.com શેમાં લખશે? બ્રાઉઝરમાં લખશે. તો આજે facebook.comની રિક્વેસ્ટ કોણ રિસીવ કરશે? એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલ. એ કોના સુધી પહોંચાડશે? ઇન્ટરનેટ થ્રુ. ઇન્ટરનેટ સુધી પહોંચાડશે. ઇન્ટરનેટને નહીં ખબર પડે કે ફેસબુકની રિક્વેસ્ટ કોને કરે. ઇન્ટરનેટ તો એવું જ સમજશે કે ભાઈ એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલને આની જરૂરિયાત છે.
ઓકે, એ આ યુઝરને હાઇડ જ રાખશે. ત્યાંથી ફેસબુકની રિક્વેસ્ટ એપ્લિકેશન પાછું કોના સુધી પહોંચાડશે? યુઝર સુધી પહોંચાડશે. ઓકે, સમજી ગયા? એક્ઝેક્ટલી આ પ્રોસેસ થતી હોય છે. હવે આમાં ચેકિંગ કેવું રીતે હોય? સેમ આમાં ઇન્ટરનેટથી યુઝર જોડે તો ડેટા પેકેટ જ આવવાના. તમે જોયું લાસ્ટ ટાઈમ ડેટા પહેલાં જે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ હતા મિત્રો, એમાં મેં તમને કીધેલું કે ઉપર એડ્રેસ હોય અને નીચે પેલોડ હોય. સેમ આમાં પણ એવું હશે, ઉપર એડ્રેસ હશે, ડેટા પેકેટનું તો સ્ટ્રક્ચર સેમ જ રહેશે, નીચે પેલોડ હશે. પણ પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલમાં શું હતું મિત્રો? ત્યાં શું હતું કે ખાલી એડ્રેસ જ વેરીફાઈ થતું હતું. ઓકે, બટ એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલમાં એડ્રેસ અને પેલોડ બંને શું થશે? વેરીફાઈ થશે મિત્રો. એડ્રેસ અને પેલોડ બંને વેરીફાઈ થવાથી શું ફાયદો થશે કે જે અત્યાર સુધી હેકર્સ છે, જે એક્સટર્નલ નેટવર્કમાં હતો મિત્રો, ઓકે, ઇન્ટરનેટ ઉપર હતો જે હેકર્સ, એ પેલોડની જે ઇન્ફોર્મેશન છે, મેલિશિયસ ઇન્ફોર્મેશન, એને ચેન્જ નહીં કરી શકે. ઓકે, મીન્સ કે એ જે ઇન્ફોર્મેશન મેલિશિયસ નહીં કરી શકે, ચેન્જ નહીં કરી શકે. સમજી ગયા? એટલે કેમ કે બંને ચેક થશે. તો હવે તમને એટલી ખબર પડી ગઈ કે ત્યાં ખાલી એડ્રેસ જ ચેક કરતું હતું ને, એટલે કેવા હતા મિત્રો? ઝડપી હતા. અહીં બંને પોર્શન ચેક થાય છે. એટલા માટે અહીં લખ્યું છે, જુઓ કે ભાઈ એ પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ કરતાં કેવા છે? ધીમા છે, પણ સુરક્ષાના સંદર્ભમાં ઇફેક્ટિવ છે. ઓકે, ધીમા ખરા પણ સુરક્ષાના સંદર્ભમાં કેવા છે? ઇફેક્ટિવ છે. ઓકે, એનું રીઝન શું છે? એનું રીઝન છે કે બંને પાર્ટ ચેક થાય છે. ઓકે, ડેટા પેકેટના બંને પાર્ટ ચેક થાય છે. તો તમને બંને વચ્ચે કમ્પ્લીટલી ડિફરન્સ ખબર પડી ગઈ હશે મિત્રો. પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલમાં શું થાય? ખાલી એડ્રેસ ચેક થાય, ઓકે, ડેટા પેકેટનું, અને એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલમાં બંને પોર્શન ચેક થાય. સાથે સાથે યુઝર, ઓકે, એક્સટર્નલ નેટવર્ક જોડે યુઝરને કનેક્ટ જ નહીં થવા દે. કહેવાનો મિનિંગ એને, ઓકે, લાવશે જ નહીં સપાટી ઉપર. એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલ જ કામ કરી લેશે મિત્રો. એટલે ખબર પડી ગઈ. આ સુરક્ષાના સંદર્ભમાં થોડા વધુ પડતા ઇફેક્ટિવ છે મિત્રો. તો આનો ક્યાં યુઝ છે એ પણ આપણે પાછળ જોઈશું. ઓકે, લિમિટેશન એટલે કહી શકાય ધીમા છે. બંને પોર્શન ચેક થાય એટલે ફાઇલના આવતા વાર લાગે. ઓકે, ચેકિંગ પ્રોસેસ વધુ હોય. અને ત્રીજા નંબરનું નેટવર્ક જોઈએ મિત્રો, સોરી, ત્રીજા નંબરનો આપણે પ્રકાર જોઈએ, ઇટ્સ કોલ્ડ હાઇબ્રિડ ફાયરવોલ. હાઇબ્રિડ ફાયરવોલ શું છે મિત્રો? તો બંનેને લગાવી દીધા છે. જોયા તમે? પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલને લગાવી દીધા છે ને એપ્લિકેશન પ્રોક્સી ફાયરવોલને પણ લગાવી દીધા છે પેરેલલ. ઓકે, તો હવે જ્યારે યુઝર આ બંને લગાવ્યા હોય તો સ્વાભાવિક છે કે દરેક વસ્તુ બે વાર ફિલ્ટરિંગ થઈને હશે. ઓકે, દરેક પોર્શન બે વાર થશે. તો એવું કહી શકાય કે સૌથી વધુ સિક્યોર ફાયરવોલ કયા કહેવાય? હાઇબ્રિડ ફાયરવોલ કહેવાય. ઓકે, કેમ કે બંને સિક્યોરિટી પ્રોવાઈડ કરશે. ઓકે, તો સુરક્ષાના સંદર્ભમાં સૌથી વધુ સિક્યોર્ડ હાઇબ્રિડ ફાયરવોલ કહેવાય. હવે પહેલો પ્રશ્ન તમને એ થતો હોય મિત્રો, શું કે સર કયા ફાયરવોલ કઈ જગ્યાએ ઉપયોગ કરવા જોઈએ? તો મેં સિમ્પલ આનું એક્ઝામ્પલ આપેલું છે. જુઓ મિત્રો કે ભાઈ આ જે ફાયરવોલ છે એના માટે સ્યુટેબલ એન્વાયરમેન્ટ કયું છે? તો દેખો, લો રિસ્ક એન્વાયરમેન્ટ એટલે જ્યાં ઓછી સિક્યોરિટી સંદર્ભની જરૂરિયાત હોય, લાઈક ફ્લોરિસ્ટ શોપ, ફૂલની દુકાન, ત્યાં ઇન્ટરનેટ કનેક્ટેડ હોય પણ ત્યાં એટલા બધા ડેટા સિક્યોરિટી, ઓકે, ઇન્ટિગ્રિટી માટે એટલું જરૂરી હોતું નથી મિત્રો. તો ત્યાં પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ લગાવો ને તો ચાલે મિત્રો. ઓકે, ત્યાં એટલી બધી એક્યુરસી, એટલા બધા ડેટા સિક્યોરિટી મેટર કરતી નથી. સેમ મીડિયમ રિસ્ક એન્વાયરમેન્ટ, જ્યાં એકદમ લિબરલ એટમોસ્ફિયરની જરૂર નથી, ઓકે, થોડી સિક્યોરિટી પણ મેટર કરતી હોય, તો ત્યાં મીડિયમ રિસ્ક એન્વાયરમેન્ટ માટે સેકન્ડ નંબરના જે ફાયરવોલ હતા એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલ, લાઈક સ્કૂલ. ઓકે, તો ત્યાં આ ફાયરવોલ જરૂરિયાત છે મિત્રો, એપ્લિકેશન અથવા પ્રોક્સી ફાયરવોલ. સાથે સાથે તમને કહું હાયર રિસ્ક એન્વાયરમેન્ટ, તો હાયર રિસ્ક એન્વાયરમેન્ટમાં મિત્રો હાઇબ્રિડ ફાયરવોલ, લાઈક હોસ્પિટલ. દેખો મિત્રો, હોસ્પિટલમાં ત્યાં નેટ અને જે તે બધો ડેટા હોય એ બહુ જરૂરી, કેમ કે ત્યાં પેશન્ટનો રેકોર્ડ, ઓકે, મેન્ટેન કરેલો હોય. એ લીક થાય તો પ્રોબ્લેમ થઈ શકે. ઓકે, લોકોને બીમારી વિશે બધી ખબર પડી જાય, અંદરની ઘણી બધી ઇન્ફોર્મેશન સેટ થઈ શકે. એટલા માટે ઓકે, હાયર રિસ્ક એન્વાયરમેન્ટમાં કયા ફાયરવોલ જરૂરી છે મિત્રો? તો હાઇબ્રિડ ફાયરવોલ જરૂરી છે. તમને ફાયરવોલ વિશે કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે મિત્રો. ઓકે, હવે ઘણા લોકોને એ જરૂરી હોય કે ફાયરવોલની એક્ઝેક્ટલી લિમિટેશન શું છે? મિત્રો, ફાયરવોલની લિમિટેશન શું છે? તો મેં તમને કીધું કે એપ્લિકેશન ઓકે, જે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ હતા ત્યાં જે પ્રોબ્લેમ થાય છે કે ભાઈ તમે પેલોડ ચેક ના કરો તો ત્યાં મેલિશિયસ ઇન્ફોર્મેશન યુઝર સુધી પહોંચી જાય, હેકર પહોંચાડી શકે. સાથે સાથે મિત્રો ઘણી વખત શું થતું હોય કે દેખો, જે આપણે રાઉટરમાં આ હાર્ડવેર ફાયરવોલ છે, બરાબર,
આ હાર્ડવેર ફાયરવોલ છે, આ યુઝર છે, બરોબર, અને આ આપણું ઇન્ટરનેટ છે, એવું કહી શકીએ. હવે શું થતું હોય દેખો, કેમ સોફ્ટવેર ફાયરવોલ અને હાર્ડવેર ફાયરવોલ બંને કેમ જરૂરી છે મિત્રો? આ યુઝર જે કોમ્પ્યુટર યુઝ કરતો હોય એમાં જે ફાયરવોલ ઇન્સ્ટોલ હોય એને શું કહેવાય? સોફ્ટવેર ફાયરવોલ, બરોબર. હવે દેખો, જ્યારે તમે આઉટર એક્સટર્નલ નેટવર્ક સાથે કનેક્ટ થાઓ મિત્રો, સમજો છો, એક્સટર્નલ નેટવર્ક સાથે કનેક્ટ થાઓ ત્યારે જે તમારું પેકેટ છે એ તો હાર્ડવેર ફાયરવોલ થઈને જ આવવાનું છે. ઓકે, એટલે ત્યાંથી મેલેશિયસ ઇન્ફોર્મેશન આવવાના ચાન્સીસ ઓછા છે. પણ પ્રોબ્લેમ શું થાય કે ઘણા લોકો પોતાના કમ્પ્યુટરમાં સોફ્ટવેર ફાયરવોલ હોય એને ઓફ રાખતા હોય છે. તમે જોજો, મોટાભાગના લોકો ઓફ રાખતા હોય છે, કેમ કે કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ હોય એમને એવું લાગે કે સ્પીડ ધીમું થઈ જાય. ખરેખરમાં એવું હોતું નથી મિત્રો. ઓકે, અહીં શું પ્રોબ્લેમ થાય, જ્યારે તમે અહીં વાઈફાઈ નેટવર્ક થ્રુ કનેક્ટ કરો, વાઈફાઈ નેટવર્કથી કનેક્ટ કરો મિત્રો, ઓકે, ત્યારે શું થાય, અહીં ઇન્ટરનલ જે તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનલ અહીં જે નેટવર્કમાં હેકર્સ હોય, જો અહીંથી ઇન્ટરનેટથી ફાઇલ આવવાની હતી મિત્રો, તો અહીંથી તો હાર્ડવેર જે ફાયરવોલ હતું એ પ્રોટેક્ટ કરી જ દેવાનું હતું. પણ જ્યારે તમે વાઈફાઈ જે પર્સનલ નેટવર્ક થ્રુ કનેક્ટ થયા તો ત્યાં અંદરના હેકર્સ હશે એ તમારી ઉપર એટેક કરી શકે છે મિત્રો. સમજી ગયા? એટલા માટે જો સોફ્ટવેર ફાયરવોલ પણ એનેબલ હોય અને હાર્ડવેર ફાયરનો પણ તમે યુઝ કરતા હોય તો તમારું કમ્પ્યુટર સિક્યોરિટીની દ્રષ્ટિએ એકદમ પ્રોટેક્ટેડ રહેશે મિત્રો. સમજી ગયા? આ એની લિમિટેશન કેવી હોય તો કહી શકાય. આજે આખો પોઈન્ટ જોયો મિત્રો કે આપણે ડિટેલમાં પોઈન્ટ ડિસ્કસ કર્યો કે ભાઈ ફાયરવોલ શું છે, એના પ્રકારો શું છે. તમે જો આજકાલ તમને હાર્ડવેર કોને કહેવાય, સોફ્ટવેર કોને કહેવાય ને એવા બધા પોઈન્ટ ભણવા મળશે, પણ આવા પોઈન્ટ બહુ ઓછા ભણવા મળે છે. ઓકે, એના માટે કોઈ એક્સ્ટ્રા તમારું એટલું બધું બહુ હાઈફાઈ મટીરિયલ વાંચવાની જરૂર હોતી નથી મિત્રો. તમારે જો તમને એવું લાગતું હોય કે સર અમારે હજુ આમાંથી વધુ ક્વેશ્ચન્સ કે એવું જોઈતું હોય, સારા ક્વેશ્ચન કોમ્પ્યુટરના, તો મેં તમને કીધું મિત્રો મારી ટેલિગ્રામ ચેનલ છે જ. તમે ટેલિગ્રામ ઉપર કમ્પ્યુટર એક્સપર્ટ લખશો એટલે તમને ટેલિગ્રામ મારી બતાવશે. એમાં હું રેગ્યુલર કમ્પ્યુટરના ક્વેશ્ચન મૂકતો હોઉં છું મિત્રો. ઓકે, એ તમે કરો, અંદર જરૂરિયાત પડશે તો ઘણું બધું હજુ આપણે મટીરિયલ નાખવાના છીએ મિત્રો. એમાંથી તમને આરામથી કોમ્પ્યુટરના ક્વેશ્ચન મળી જશે અને આવા પોઈન્ટ ડિસ્કસ કરવા પણ મળશે. આ પીપીટીની જરૂરિયાત હોય મિત્રો તો હું ટેલિગ્રામ ચેનલમાં શેર કરવાનો છું અને આવા નવા નવા પોઈન્ટ મિત્રો આપણે ભણતા જ રહીશું. ઓકે, આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં નવા એક પોઈન્ટ સાથે આપણે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.